ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। 4 કલાક સુધી ચૈતર વસાવાના પક્ષના વકીલોએ દલીલ કરી હતી ને ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે સમય આપ્યો છે, નવી તારીખ આપી છે, જેમાં સરકારી પક્ષના વકીલ છે તે પોતાનો પક્ષ રજૂ કરશે। ત્યારે ચૈતર વસાવાના પક્ષના વકીલ છે તેમણે શું ખુલાસો કર્યો છે આજની દલીલોને લઈને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે થોડા સમય પહેલા વનકર્મીને મારવાના કેસ મામલે 7 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી, તે મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને આજે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 2 આરોપીઓને લઈને સુનાવણી કોર્ટમાં થઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા પક્ષના વકીલ હતા તેમણે શરૂઆતથી આ કેસ મામલે દલીલો કરી હતી। સાથે જે આર્મ્સ એક્ટ ખંડણી સહિતની જે જુદી જુદી કલમો લગાવવામાં આવી છે તે મામલાને લઈને ધારદાર દલીલો છે તે કરવામાં આવી હતી ને 4 કલાક સુધી આ દલીલો હાઈકોર્ટમાં ચાલી ને હવે શુક્રવારે 7 ઓગસ્ટના દિવસે નવી તારીખ આજે કેસ મામલે ગુજરાત હાઈકોર્ટે આપી છે। આને લઈને ચૈતર વસાવા પક્ષના જે વકીલ છે પુનિત જુનેજા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં તેમની શું મુખ્યત્વે દલીલો રહી હતી, કઈ બાબતોને લઈને તેમણે રજૂઆત કરી છે હાઈકોર્ટના જસ્ટિસને અને શું હવે આગામી દિવસોમાં થઈ શકે છે તે સાંભળો। આપણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જે કેસ લડી રહેલા તે વકીલ છે, તેમના સાથીદાર છે, તેમની સાથે જ વાતચીત કરીએ। જે પુનિત જુનેજા, જે આમ આદમી પાર્ટીના લીગલ ટીમના ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે। પુનિતભાઈ, આજે ચૈતર વસાવા અને અન્ય જે 2 આરોપીઓ આ કેસમાં ટોટલ 3 આરોપીઓને લઈને જામીન અરજી ઉપર સુનાવણી થઈ હતી। 4 કલાક સુધી દલીલો ચાલી ચૈતર વસાવાના પક્ષ તરફી। શું ખાસ કરીને દલીલ કરવામાં આવી છે આપના તરફી ને શું આજે થયું કોર્ટમાં? આજે તો જે દલીલો કરવામાં આવી એમાં મેઇનલી કોર્ટને જે જુદા જુદા વિટનેસીસ હતા એમની જુબાનીની ડિટેલ્સ જે હતી કોર્ટને વાંચીને બતાવી। એમાં જે મેઇન મુખ્ય જે વિટનેસીસ હતા એમની અને એમાં શું શું કોન્ટ્રાડિક્શન્સ છે એ કોર્ટને અમે જોઈને બતાવ્યા। અને એ સિવાય કે ફાયરિંગ માટે કોઈ એવિડન્સ નથી, કોઈ FSL ની રિપોર્ટ નથી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ નું પણ કોઈ રિપોર્ટ નથી કે ત્યાંથી કોઈ પુરાવા મળ્યા હોય। અને સેક્શન 25(1)A જે આર્મ્સ એક્ટ નું લગાવ્યું છે એમાં પણ જે સેક્શન છે એ મુજબનો ગુનો જ પ્રિસ્ક્રાઇબ નથી કર્યો અને જે સેક્શનમાં સજા કરવામાં આવી છે અને જે સેન્કશન જોઈએ એમાં એ સેન્કશન પણ નથી ડીએમ પાસેથી લેવામાં આવ્યું। એટલે આ બધા મુદ્દાઓ આજે રજૂ કર્યા છે અને હવે સરકારની આર્ગ્યુમેન્ટ્સ માટે શુક્રવારે સાહેબે આગળ રાખી છે મેટર। બરાબર, મહત્વની જે દલીલની આપે જે વાત કરી છે, સરકારી પક્ષે કંઈક વિરોધ કે કેમ જે બાબતને લઈને એમનો શું પક્ષ છે, કંઈક જાણવા મળ્યું છે? ના, સરકારી પક્ષ તો હવે એમની આર્ગ્યુમેન્ટ શુક્રવારે શરૂ થશે એટલે ત્યારે જ ખબર પડશે કે એમનો શું વિરોધ છે। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર પુનિતભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે માહિતી આપી। જ્યાં આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના પક્ષના વકીલ પુનિત જુનેજા, તેમણે આજે ખોટી કલમો ઉમેરો કરવામાં આવ્યો, સાથે જે એવિડન્સ છે, જે ગન બતાવવામાં આવી છે FIRમાં, તે મુજબ ઓફિશિયલી જે એવિડન્સ છે તે મૂકવા માટેની વાત હાઈકોર્ટમાં છે કરવામાં આવી છે ને આખો જે કેસ છે તે મામલે હવે શુક્રવારે 7 ઓગસ્ટે સરકારી પક્ષના વકીલ છે તે દલીલ કરવાના છે ને બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં અંતિમ ફેસલો કરશે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે। પરંતુ હાલ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે તે ચોક્કસથી કહી શકાય, કારણ કે તેઓને જેલવાસ લંબાયો છે, હજી તેમને જેલમુક્ત માટેના કોઈ આદેશ હાઈકોર્ટમાંથી આવ્યા નથી। જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં શું ચુકાદો આવે છે। દર્શક મિત્રો, કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।